વેલકમ ટુ ધ બ્લોગ. વેલકમ ટુ ધ બ્લોગ એમ બોલવાનું હોય. અહીં આવીને બોલ. તું શું કરશો? મોડું થાય છો પછી અમારે. અહીં આવીને બોલ વેલકમ ટુ બ્લોગ. वेलकम टू द ब्लॉग. आपका स्वागत है हमारे ब्लॉग में. બસ એટલું કેમ જોરથી બોલી જાય એટલે તારે પછી દુકાને જે લેવાનું હોય લઈ દો. वेलकम टू द ब्लॉग. आपका स्वागत है हमारे ब्लॉग में. હા એમ અહીંયા જોવું તો પડે ને. શું ખાવાનું છે? શું ખાવાનું છે આજ આપણે? આઈસ્ક્રીમ નથી ખાવાનું. આઈસ્ક્રીમથી પેટ ભરાઈ જાય. પેટ ભરાય એવું ખાવાનું. તો આપણે જઈએ છીએ લાકડા ભરવા દોસ્તાના ટેમ્પામાં. હું અને આપણા કરંટ એક્ટર રીલ્સના એક્ટર છે જેનું નામ છે મિસ્ટર ગોસ્वामी ધ્રુવભાઈ. એન્ડ हमारे साथ है રાવણા કા રાવણા કિંગ. જાડવે ગમે ત્યાં ચડી જાય કેરીયું આંબી લઈને રાવણા આંબી લે. તો હવે આપણે એકેભાઈની વાટ જોઈ છે. એકેભાઈ આવે એટલે ટેમ્પોમાં નીકળી સીધા શેખપુર. આવી ગયો છે ટેમ્પો આપણો. હવે આપણે જઈ સીધા. કોપીરાઇટ આવશે ખબર નથી પડતી યુટ્યુબર સૌ. કોપીરાઇટ બ્લોગર આ ગયા. આ બાજુ ઉપર હોય આયા ઉપર બે જા મોટી નાની બેન કે તો લઈ જઈ બસ મત લે મોબાઈલ. તો જઈ છે મેં તમને કીધું ત્યાં શેખપુર ગામે લાકડા ઠાલી કરવા. શેખપુર ગામે ન હે તો શેખપુર તો હોય તો શેખપુર આમ આવ્યું એવું છે. આ શેખપુર રોડ છે. આપણે જાય ત્યારે કયો ગામ ખબર? સાજલા. તો આપણે જઈએ છીએ સાજલા ગઈ અને આ રોડ છે એટલે આમાં મજા આવે વિડીયો બનાવવાની ખટારામાં. તો આપણે જઈએ છીએ સાજલા. હવે સાજલા જઈને તમને દેખાડું સાજલા ગામ કેવું છે. આપણી ભેગા ડ્રાઈવર છે એકેભાઈ આપણા પૂર્વ યુટ્યુબમાં જે એક્ટર હતા કોઈ એક્ટર હતા જેને આપણા યુટ્યુબ ચેનલમાં પોસ્ટ આપવામાં સપોર્ટ કર્યો છે. 3-4 જણામાંથી એક એ શખ્સ હતા. હવે મેકું છું.
આપણે કાલ આનો આખો બ્લોક કાલ ને પ્રમદી કે એમ 1-2 દી પછી આનો આખો બ્લોક નાખીએ આમાં કેટલે એક દીની કમાણી હોય કેટલું આગળ જવાનું હોય અને કેવી લાઈફ હોય આમાં અને કેવું થાય તમને ચાલો ભાઈ હમણાં તો ઘણું ખરું કાપી લીધો રસ્તો ને હવે અહીંયા રોડ બને છે હવે શું કરશું આપણે સાઈડમાં નીકળી જાય ઓલો રિક્ષાવાળો મને લાગે વાહન જાય છે રોડ ખરાબ થઈ છે સાઈડમાં તો આપણે કાઢ લે નીકળશે હે નીકળશે કે સાઈડમાંથી हमको थोड़ी फटराम हो रही है અને આ ફટરામ થઈ ગયું હોય તો ગાડું લીવરે ગયું ટ્રેક સાઈડ નમી ગયું પાવડે થોડીક કે વહી જાય પછી અહીંથી કાઢવી પડે ઓહો હેઠો ઉતરી જાઓ ભલે મારી પાવડો લેતો જા ઘાટને તો આનથી જ છે નકર બહુ ફરવા જવું પડે અલા યાર ડટ્ટી ઊંચી કરો કાઢો હટ ભાઈ હવે અમે વાત કરતા આવ્યા કે અહીંથી કાઢવી પડશે બહુ બાકી અમારે પાછું બહુ ફરવું પડે આ જો અહીંયા મોરે મોરો આવે છે ખટારો ને ભાઈ હવે અમારો અહીં ટેમ્પો અડધે રસ્તે ઊભો રાખ્યો છે હવે અમે ગધા મજૂરી શરૂ કરીએ છીએ અમે પાછું બહુ લાંબુ રૂટ ખેંચી લીધું હવે અહીંથી દવાઈ નહીં વચ્ચેથી લેવો પડે ને હવે ક્યાં કાઢે લેવો હવે એકે ભાઈ કામ શરૂ કરી દીધું હોય અમારે એકે ભાઈ કામ શરૂ કર્યું છે એકે ભાઈ કે આજ તો 200 રૂપિયા દાડી લઈને જ આવવાનું છે પણ આની 200 ની દાડી તો મારે 200 જોતા લાવો તો હું 400 લઉં આ બધું સાફ કરી નાખ્યું આગળ કરવું છે તમને અહીંયા ઓલા માસી અમને જોવે કે આ ગઢેલા અમારી મહેનત બગાડે છે આગળ કરવું છે તો કરી આવું એટલામાં થોડું નીકળશે કે ભાઈ બંધ કરી દે આગળ એના સારી જાય છે પણ અમારે એકે ભાઈ કહે છે આજ તો અમે અહીંથી જ કાઢ્યું છે બાકી બધા વળી જાય છે જો કાઢવી છે પાવડો ને બધે સરખું કરવું પડે હોય બાકી હા એકે ભાઈ ચડાવી હવે એની ગાડી મહેનત ચાલુ છે અમારી ને અમે થોડાક સક્સેસ થવા આવ્યા છીએ બહુ ઓછું રહ્યું છે એકે ભાઈની ફૂલ તૈયારી છે આની માથે ચડાવવાની અને લાલાભાઈ ફૂલ મહેનત કરી રહ્યા છે અને હું કહું રહ્યો ભાઈ કહે છે આજ તો અમારે અહીંથી ને જ આવી છે બાકી નથી જવું તો જો હમણાં એકે ભાઈ ત્યાં આગળ રહેજો ભાઈ એકે અહીંયા વહી જાય બધી વહી અહીંથી વહી જા ઓલી છોકરીઓ પાછી વાળ લીધી છે તમે જો પણ અમે પાછી વાળતા જ નથી આમાં છડી જાય એકે ભાઈ જય બપ્પા કી વાહ એકે ભાઈ વાહ એકે ભાઈ સક્સેસમાં જ છે હજી જવા જો એકે ભાઈ એકે ભાઈની ફૂલ તૈયારીમાં એકે ભાઈ જવા જ દીધી છે એકે ભાઈની મહેનત રંગ લાવશે એવું લાગે છે લાવી રંગ એકે ભાઈએ ફૂલ ફોર્મથી અમે કરી લીધું છે લાલાભાઈ ગયા છે દેવા અને તોડીને આવે છે ઓલા ખટારાવાળા હવે આવવાનું વિચારે છે અને હા ભાઈ આવી ગયા છે ખટારાવાળા કે ભાઈ આમ કહી દો આમ એક ભાઈ કહી દો આમ ઓકે થઈ ગયું અમારું કામ રેડી હાલો वर्क डन हार्ड वर्क करके ये तो भाई वोट खबर ना नहीं એમ છે કાઢ્યું છોકરી થોડીક કરતી હતી રાયડું નાખતી કે પાવડો એ કે દઈ જતા હોય તો અહીંયા કે રાખી તમારું કામ પૂરી થાય એવું કાઢી લીધી ભાઈ હવે કામે જાય तो ये है अपना आनंद इको पार्क આપણે અહીંયા આવ્યા અહીંયા ખાલી કરવાની છે એક નંબર લોકેશન છે સોસાયટી બનતી લાગે
અને 4 વ્હીલને આપણે ફોલો કરવાની સોસાયટીને સ્કૂલ છે, ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે અને કારખાના બને છે. ત્યાં આપણે લાકડા ઠલવવા આવ્યા છીએ. લાકડા જ છે ને પ્લાયુ છે, પ્લાયુ ઠલવવા આવ્યા છે. આમથી મોરો આવે છે દેવાયત ખવાડનું ગીત સાંભળીને, પણ નેટ ચોંટી ગયું, ગીત બંધ થઈ ગયું એટલે સાઈડમાં લઈ લીધી એને. एंड चलो ठीक है, फाइनली हम पहुँच गए अपने लोकेशन पे. अब थोड़ी देर के बाद हिंदी गुजराती मिक्स मळ जाए पाछा. કપચાની અંદર ગાડી આંકવી મુશ્કેલ પડે. આમાં કે ગાડી જતા ગાડીનો વાંધો આવે તો ટાસ્ક બહુ અઘરો છે. ડ્રાઈવર એવો ખતરનાક છે. એ તો ખબર, ડ્રાઈવર બધા લગભગ ખતરનાક જ હોય. ઈગો ઉપર આવે એટલે ગમે ત્યાં ખાલી જાય. ને આપણે અહીંયા પહોંચી ગયા, કામ ચાલુ છે. અહીંયા ઠલવવાની છે આ લોકેશન ઉપર. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા. એ રીતનું અમારું લોકેશન છે. પાણી છે ગરમ મસ્ત. પીવું હોય તો આવી જજો તમે. તમે ક્યારના બધું રોડ સંભાળીને અહીંયા પોઈગા છે. બીજા ડ્રાઈવર અમુક હોય એકલા, હા તો ન થાય આ. એમ નહીં, એ કેમ કરતા હોય છે? તો એ લોકો રિટર્ન લઈ લે, રિટર્ન ઓલા ન લઈ લીધી ઘણા. અમારા એકે ભાઈ કે આ તો કે અહીંયા પડવાનું જ નથી કે જો ને ગમે અહીંયા ખાપચા ખબૂસ અમારે લઈ આવ્યા. हेलो गाइस, हम इधर आए हैं खाली करने फ्लाई है हमारा, और ये सीट में हमारा फ्लाई खाली कर रहे हैं. कैमरा है आया तो कैमरा मुक्ति आए कर दे, आए कर दे કહી દે ભાઈ બંધ. आया से तो कैमरा आए कर दे. मैं कितना भाई बना એકે ભાઈ પ્રોગ્રામની વાત કરીએ. કાલથી નલા ભાઈ કાલથી કે ભમદીથી કાલથી આવું હોય, કાલથી આવશે. આપણે જોવું તમારા જેવા ગરીબ વસ્તીવાળાનું શું થાય. અને તમે અમારા જેવાને સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઇબ કરો. ના, કાલ બ્લોગમાં જ દેખાડો. ઓકે. પૂછો કેટલી મહેનત કરે છે ત્યારે માણ ખાવાના થાય છે. મારા જેવા હે બધા. તો ગાડી ખાલી થઈ ગઈ છે, અવાજ નહીં આવતો હોય કદાચ. ગાડી ખાલી થઈ ગઈ એટલે હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ. હવે નવા રોડેથી જવું ને, ત્યાં તો જતાઈ ગયેલું કામકાજ છે. તમે ગયા ભાઈ બંધ. તન્નારી નારે નારે ને નારે ના. મજા બાય. હા, કાપી નાખું. થેન્ક્સ ફોર ધ વિઝિટ. આવતા નહીં બીજી વાર એમ કહે છે. વાવ, તમ તો હેવી ડ્રાઈવર હો ભાઈ. અરે મોત થઈ, અરે બેટા મોત થઈ.